નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, એપ્રિલ મહિનામાં તમે આખી દુનિયા પર રાજ કરશો. ફક્ત એક વસ્તુ તમારી સાથે રાખો. પછી તમે જોશો કે તમે જે કંઈ ઈચ્છો છો, સંપત્તિ, સમૃદ્ધિ, ગાડીઓ, બંગલા, પૈસા અને પ્રેમ, તે તમારી તરફ ખેંચાઈ જશે. હા મિત્રો, અને કાલથી તમારે તમારા જીવનમાં આ એક વસ્તુ અપનાવવી પડશે. હા મિત્રો, તે એક વસ્તુ શું છે? આપણે આજના વિડિયોમાં તેની વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, માતા દેવીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયો શરૂ કરતા પહેલા નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, સાચા હૃદયથી, જેથી તમને માતા દેવીના આશીર્વાદ અને પ્રેમ સીધા પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. હા મિત્રો, તમારી માહિતી માટે, તમે આની આશા રાખી હતી. આ નવા વર્ષની શરૂઆતથી તમને લાગ્યું કે તમારું જીવન બદલાવાનું છે. પણ મિત્રો, જેમ તમારું વર્ષ 2025 પૂરું થયું, તેમ 2026નું વર્ષ પણ શરૂ થઈ ગયું છે, અને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના તમને કોઈ ખાસ સફળતા અપાવવામાં નિષ્ફળ ગયા. પણ મિત્રો, આ એપ્રિલ મહિનો અક્ષયના જીવનમાં પરિવર્તન લાવવામાં યુટર્ન સાબિત થવાનો છે. વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. હા મિત્રો, તમારી માહિતી માટે, આ એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ જ કિંમતી સાબિત થવાનો છે. છેલ્લા 3 મહિનામાં તમે જે પ્રાપ્ત કર્યું નથી, મિત્રો, તમને આ એપ્રિલમાં જ મળશે. તમારે ફક્ત એક વસ્તુ તમારી સાથે રાખવાની છે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો, કામ માટે હોય કે કોઈ મહત્વપૂર્ણ મીટિંગ માટે, મિત્રો. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા છો, મિત્રો, તમારે ફક્ત એક વસ્તુ તમારી સાથે રાખવાની છે. તેને તમારા ખિસ્સામાં રાખો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે જેની તમે ક્યારે સપનામાં પણ કલ્પના કરી ન હતી. સૂઈ જાઓ. હા મિત્રો, તમારી માહિતી માટે, આ એપ્રિલ તમારા બધા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવશે. હા મિત્રો, તમારા જીવનમાં યુટર્ન આવવાનો છે. પણ મિત્રો, અમે તમને કેટલાક રહસ્યો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને કેટલીક સાવચેતીઓ વિશે પણ સલાહ આપવા જઈ રહ્યા છીએ. અમે તમને કેટલીક ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે આ એપ્રિલમાં ન કરવી જોઈએ. મિત્રો, તમે ચોક્કસપણે ગયા મહિનામાં જાણી જોઈને કે અજાણતા આ ભૂલો કરી હશે. હવે તમે તેના પરિણામો ભોગવી રહ્યા છો. મિત્રો, તમારી માહિતી માટે, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એપ્રિલમાં મંગળ, બુધ, ગુરુ અને શુક્રની સ્થિતિ તમારા બધા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં છે. હા મિત્રો, તેમનો પ્રભાવ તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક રહેશે. અને જ્યારે તમે આવા ગ્રહોના ગોચર દરમિયાન આ એક વસ્તુ તમારી સાથે રાખો છો, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને તમારા જીવનમાં પરિવર્તન લાવતા રોકી શકશે નહીં. હા મિત્રો, હું જાણું છું કે તમે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો. તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. જેમ જેમ એક સમસ્યા સમાપ્ત થાય છે, બીજી સમસ્યા દેખાય છે. પણ મિત્રો, હવે તમારી બધી સમસ્યાઓ દૂર થવાની છે. બસ આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. હા મિત્રો, અને જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો, કારણ કે આ પ્રકારની માહિતી તમને પહોંચાડવામાં અમને 8 થી 10 કલાક લાગે છે, અને અમે બદલામાં કંઈ માંગતા નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે અમે કરેલી બધી મહેનત માટે તમે તમારા જીવનમાં સફળતા મેળવો. તમે આગળ આવનારા પડકારોથી વાકેફ રહી શકો છો. હા મિત્રો, અને અમે બદલામાં કંઈ માંગતા નથી. અમારી મહેનત માટે આ વિડિયોને લાઇક કરો અને નીચે એક ટિપ્પણી મૂકો,
આભાર ગુરુજી, આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા મિત્રો, ચાલો વધુ શીખીએ. મિત્રો, તમારી માહિતી માટે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ સરળ બાબત નથી. તે ફક્ત આ એવી માહિતી નથી જે તમે ફક્ત જન્માક્ષરની જેમ સાંભળી શકો છો, પરંતુ તે એપ્રિલ મહિનાના એક ગહન સંકેતની ચર્ચા છે જે, જો સમયસર સમજી લેવામાં આવે તો ખરેખર તમારા જીવનની દિશા અને સ્થિતિ બદલી નાખશે. ઘણા લોકો સખત મહેનત કરે છે. ઘણા સ્વપ્ન જુએ છે. ઘણા લોકો તેમના ભાગ્યને જાગૃત કરવા માટે દિવસરાત મહેનત કરે છે. પરંતુ મિત્રો, ભાગ્ય એક જ સમયે દરેકનો સાથ આપતું નથી. એવા સમય આવે છે જ્યારે આકાશમાં ગ્રહોની ગતિ, તમારા કાર્યોનો હિસાબ, તમારા મનની સ્થિતિ અને ભગવાનની કૃપા એકબીજા સાથે જોડાયેલી હોય છે. અને મિત્રો, અમે તમને આ ઘણી વાર કહ્યું છે. જ્યારે આ ચારેય બાબતો તમારા પક્ષમાં આવે છે, ત્યારે વ્યક્તિ માત્ર પ્રગતિ જ કરતી નથી પરંતુ એક એવા બિંદુ પર પહોંચે છે જ્યાં લોકો તેમને જોઈને કહે છે કે તેમનો સમય બદલાઈ ગયો છે. એપ્રિલ મહિનો ઘણા લોકો માટે આવી નિશાની ધરાવે છે. હા મિત્રો, આ મહિનો ફક્ત દિવસો બદલવાનો મહિનો નથી, પરંતુ સમય બદલાવાનો મહિનો છે. આ મહિનો પ્રભાવનો મહિનો હશે. આદરનો મહિનો, આત્મવિશ્વાસનો મહિનો, પરિપૂર્ણ સફળતાઓનો મહિનો. હા મિત્રો, તમારી માહિતી માટે, જ્યારે તમે તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં તમારી જાતને બીજાઓથી આગળ વધારતા જોશો, ત્યારે તમે આપમેળે તેના પર વિશ્વાસ કરવા લાગશો. અને જ્યારે તમે આ તમારી પોતાની આંખોથી જોશો, ત્યારે તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેશે. હા પ્રિય મિત્રો, જ્યારે હું કહું છું કે તમે એપ્રિલમાં વિશ્વ પર રાજ કરશો, ત્યારે તેનો અર્થ ફક્ત સિંહાસન પર ઉચ્ચ પદ પર બેસવાનો નથી. તેનો અર્થ એ છે કે જ્યાં પણ લોકો તમને અવગણશે, ભવિષ્યમાં તે જ લોકો તમારી વાત સાંભળશે. જ્યાં તમારી મહેનત હાલમાં સામાન્ય માનવામાં આવે છે, તે મહેનત તમારી ઓળખ બનશે. જ્યારે તમે હાલમાં તમારા પોતાના ઘરમાં, તમારા પોતાના સંબંધોમાં, તમારા પોતાના કામમાં પોતાને સાબિત કરવાના છો, ત્યારે ધીમે ધીમે એક સમય આવશે જ્યારે તમારી હાજરી પણ અસર કરશે. દુનિયા પર પ્રભુત્વ મેળવવાનો અર્થ છે તમારા સંજોગો પર કાબૂ મેળવવો. તમારા ડર પર કાબૂ મેળવવો. તમારા ભાગ્ય પર કાબૂ મેળવવો. હા મિત્રો, તમારા વિરોધીઓની ચાલાકીઓથી ઉપર ઉઠો. અને સૌથી અગત્યનું, તમારા મનને એટલું મજબૂત બનાવો કે કોઈ પણ પરિસ્થિતિ તમને વશ ન કરી શકે. આ તે સમય છે જે એપ્રિલમાં સાંભળવામાં આવે છે. હવે આ સમગ્ર તેનું નામ સાંભળીને લોકો ઘણીવાર તેને ખરાબ ગ્રહ માની લે છે. હા મિત્રો, તેઓ તેને પાપી ગ્રહ માની લે છે. તેથી તમારી માહિતી માટે, એપ્રિલ મહિનામાં મંગળનો પ્રભાવ ફક્ત ક્રોધ વિશે નથી. તે બહાદુરીનો ગ્રહ છે, હિંમતનો ગ્રહ છે, સંઘર્ષ અને વિજયનો ગ્રહ છે. એપ્રિલ એ એવા લોકો માટે ઉત્થાનનો સમય હોઈ શકે છે જેઓ લાંબા સમયથી પોતાની અંદર સંઘર્ષ કરી રહ્યા છે, જેમનું જીવન યુદ્ધ જેવું લાગ્યું છે, જેમના ઘરોમાં તણાવ હતો, જેમના કામમાં અવરોધો વધી રહ્યા હતા, જેમના દુશ્મનો એકઠા થઈ રહ્યા હતા, જેમના વિરોધીઓ તેમની પીઠ પાછળ વાતો કરતા હતા, તેમના ચહેરા પર મીઠી વાતો કરતા હતા અને તેમની પીઠ પાછળ તેમના વિશે ખરાબ બોલતા હતા, તેમના માટે સમય બદલાવાનો છે. હા મિત્રો, જેમની આવક તેમની મહેનતના પ્રમાણમાં વધી નથી. તેમના માટે મંગળ સંકેત આપે છે કે યુદ્ધ હવે સહન કરવા વિશે નથી, પરંતુ જીતવા વિશે છે. પરંતુ મારા પ્રિય મિત્રો, મંગળ ફક્ત ત્યારે જ આશીર્વાદ આપે છે જ્યારે વ્યક્તિ શિસ્ત જાળવી રાખે છે. જેઓ ગુસ્સામાં પોતાના સંબંધો બગાડે છે, જેઓ ઉતાવળા નિર્ણયો લે છે, જે લોકો નાના અંગત લાભ માટે
નાની સ્વાસ્થ્ય ચિંતાઓ માટે નોંધપાત્ર નુકસાન સહન કરે છે, તેમને મંગળથી કોઈ ફાયદો થતો નથી. મંગળનો તેમની સાથે કોઈ સંબંધ નથી. તેથી મિત્રો, એપ્રિલમાં તમારે ફક્ત બહાદુર જ નહીં પણ આત્મવિશ્વાસ પણ રાખવો જોઈએ. આત્મસંયમ અને ધીરજ જાળવી રાખો. યાદ રાખો મિત્રો, ફક્ત સમય જતાં પડદામાંથી ખેંચાયેલી તલવાર જ વિજય લાવે છે. હંમેશા ખેંચાયેલી તલવાર વ્યક્તિના પોતાના હાથને ઈજા પહોંચાડે છે. હા મિત્રો, જો તમે આ સમજો છો તો કૃપા કરીને ટિપ્પણી કરો. હવે ચાલો બુધ વિશે વાત કરીએ મિત્રો. આ એપ્રિલ મહિનામાં બુધનો પ્રભાવ ઊંડો હોય છે અને તમારા માટે આ સમજવું પણ મહત્વપૂર્ણ છે. બુધ શું છે? બુધ શાણપણ, વાણી, વ્યવસાય, સમજણ, વાતચીત અને અન્ય લોકો માટે સફળતા લાવવાનો ગ્રહ છે. હા મિત્રો, તે તકોનો ગ્રહ છે. એપ્રિલમાં ઘણા લોકો એવા હશે જેમનો બંધ થયેલો સંદેશાવ્યવહાર ફરી શરૂ થશે. જ્યાં વસ્તુઓ બગડી હતી ત્યાં વસ્તુઓ સુધરવા લાગશે. જ્યાં કારકિર્દી સ્થિર હતી ત્યાં આશા ઉભરી આવશે. જ્યાં નોકરી કે કાર્યમાં સ્થિરતા હતી ત્યાં કોઈ નવી ઓફર આવી શકે છે. જ્યાં પરીક્ષા, ઇન્ટરવ્યૂ, વાટાઘાટો, વ્યવહારો, કાગળકામ અથવા સંદેશાવ્યવહાર સંબંધિત કામ અટકી ગયું છે, ત્યાં હવે ગતિ આવી શકે છે. પરંતુ મિત્રો, બુધ આ મહિનો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. શનિ ક્યારે કોઈને કારણ વગર દુઃખ આપતો નથી. તે ક્યારે તેમના જીવનમાં કારણ વગર કોઈ મુશ્કેલી પહોંચાડતો નથી. પરંતુ મિત્રો, યાદ રાખો કે શનિ તેમના જીવનમાં સારા કાર્યો કરનારાઓનું ભાગ્ય બદલી નાખે છે. શનિ તેમના કાર્યોનો હિસાબ રાખે છે. ઘણા લોકોને લાગે છે કે તેમનો સમય ખરાબ છે, પરંતુ ક્યારેક સમય ખરાબ નથી હોતો, તેના બદલે ભગવાન તમને મજબૂત બનાવે છે. જ્યારે શનિ લોકોની કસોટી કરે છે ત્યારે તેઓ તૂટી ગયેલા દેખાય છે. પરંતુ જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે તે જ વ્યક્તિ એટલી સ્થિર થઈ જાય છે કે કોઈ પણ પરિસ્થિતિ તેમને હચમચાવી શકતી નથી. તમને એપ્રિલમાં આ વાત સમજાશે. હા મિત્રો, એપ્રિલ એવા લોકો માટે ખાસ સાબિત થશે જેમણે છેલ્લા કેટલાક મહિનામાં ઘણું સહન કરવું પડ્યું છે, પરંતુ તેમણે અંદરથી પોતાની પ્રામાણિકતા છોડી નથી. જેમણે છેતરાયા પછી પણ છેતરપિંડી શીખી નથી, જેમણે રડ્યા પછી પણ ખોટા માર્ગ તરફ જોયું નથી, જેમણે વિલંબ સહન કર્યા પછી પણ અધર્મનું પાલન કર્યું નથી. મિત્રો, તેમના માટે શનિ એક ક્રમિક શક્તિ બની જાય છે જે પરિણામો આપે છે. અને મિત્રો, આ એપ્રિલ મહિનામાં શનિનો આ જ જાદુ તમારા બધાના જીવનમાં અનુભવાશે. તમારો સમય એવી રીતે બદલાશે જેની તમે કલ્પના પણ ન કરી શકો. હા મિત્રો, અને ગુરુની વાત કરીએ તો ગુરુના આશીર્વાદ તમારા બધાના જીવનમાં વિસ્તરણ લાવે છે. જ્ઞાન, આદર, માર્ગદર્શન, યોગ્ય નિર્ણયો, કૌટુંબિક ટેકો, બાળકોની ખુશી, શિક્ષણ, આધ્યાત્મિકતા, વડીલોના આશીર્વાદ આ બધું ગુરુ સાથે જોડાયેલું છે. એપ્રિલનો આ સંકેત સૂચવે છે કે માત્ર સંપત્તિ જ નહીં પણ સમજણમાં પણ વધારો થશે. માત્ર સંસાધનો જ નહીં પણ સાચી દિશા પણ મળશે. ઘણા લોકો અચાનક કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે મુલાકાત કરશે, અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ મેળવશે અને બાકી રહેલા કાર્યમાં યોગ્ય માર્ગદર્શન મેળવશે. ઘણા લોકોને તેમના જીવનમાં પહેલીવાર ખ્યાલ આવશે કે તેમને હવે બધાનું સાંભળવાની જરૂર નથી, પરંતુ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખી ગયા છે. આ ગુરુનો ચમત્કાર છે. જ્યાં અજ્ઞાન હતું ત્યાં પ્રકાશ છે. જ્યાં મૂંઝવણ હતી ત્યાં નૈતિકતા છે. જ્યાં લોભ હતો ત્યાં સંતુલન છે. અને પ્રિય મિત્રો, જ્યારે વ્યક્તિમાં શાણપણ જાગૃત થાય છે ત્યારે તેઓ કોઈ પણ તકને તેમના માર્ગે આવે છે તે સ્વીકારે છે. હા મિત્રો,
અને આ તમારા જીવનમાં એક મોટી ભૂલ છે અથવા તો એક મિત્રો એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંદેશ અંદર રહેલો છે અને મિત્રો તે બજરંગબલીની કૃપા છે મુશ્કેલીઓનો તારણહાર જેને કર્મનો ખજાનો કહેવામાં આવે છે હનુમાનજી ફક્ત મુશ્કેલીઓનો તારણહાર નથી તેઓ આત્મવિશ્વાસના દેવ છે તેઓ પોતાના ભાઈને હરાવનારા દેવ છે તેઓ નકારાત્મક શક્તિઓનો નાશ કરનારા દેવ છે હા મિત્રો તેઓ દુશ્મન અવરોધો સામે રક્ષણ આપે છે તેઓ શાણપણ અને શક્તિ બંને આપે છે તેઓ અંદર સુષુપ્ત બહાદુરીને જાગૃત કરે છે હા મિત્રો એપ્રિલ મહિનામાં મંગળ ગ્રહનો તમારી કુંડળીમાં એક અનોખો પ્રભાવ રહેશે જેના કારણે તારણહાર શક્તિશાળી હનુમાન એપ્રિલ મહિના દરમિયાન તમારા બધા પર દયાળુ રહેશે મિત્રો હા મિત્રો તમારે ફક્ત આ બાબતોને કાળજીપૂર્વક સમજવાની જરૂર છે એપ્રિલ મહિનો ખાસ કરીને એવા લોકો માટે અનુકૂળ હોઈ શકે છે જેઓ પોતાની અંદર નબળા પડી ગયા છે જેઓ શક્તિહીન અનુભવતા હતા જેઓ દબાયેલા અનુભવતા હતા જેઓ વારંવાર ખરાબ નજરથી પ્રભાવિત થયા હતા જેમના કામમાં અસ્પષ્ટ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો જેમણે પોતાના ઘરમાં સતત તણાવ બીમારી ભય અથવા નાણાકીય દબાણનો સામનો કર્યો હતો આ એપ્રિલમાં હનુમાનના આશીર્વાદ તમારા બધા માટે ઢાલ બનવાના છે હા મિત્રો પણ મિત્રો યાદ રાખો કે હનુમાન ફક્ત દેખાડાથી ખુશ નથી તેઓ શુદ્ધ હૃદય સાચી ભક્તિ શિસ્તબદ્ધ જીવન માતા પિતા પ્રત્યે આદર સ્ત્રીઓ પ્રત્યે આદર ગરીબોને મદદ કરવા અને અહંકાર છોડી દેવાથી ખુશ છે હા મિત્રો ઘણા લોકો એવા છે જે થોડી સંપત્તિ મેળવતાની સાથે જ ઘમંડી બની જાય છે તેઓ ઓછા ભાગ્યશાળીને નીચું જોવાનું શરૂ કરે છે તેઓ ગરીબોને નીચું જોવાનું શરૂ કરે છે અહંકાર તેમને કરડે છે તેથી મિત્રો આવી વ્યક્તિ જેટલી ઝડપથી ઉગે છે તેટલી જ ઝડપથી નીચે પડી જાય છે હા મિત્રો એટલા માટે તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે જે લોકો ઘરમાં બીજાઓનો અનાદર કરે છે જેઓ જૂઠું બોલવાની આદત બનાવે છે જેઓ પોતાના મન પર કાબૂ રાખતા નથી બીજા શબ્દોમાં કહીએ તો પોતાની વાણી પર કાબૂ રાખતા નથી તેમને ક્યારે હનુમાનના આશીર્વાદ મળશે નહીં હા મિત્રો અને જેઓ આ બધી બાબતોને કાળજીપૂર્વક સમજે છે હનુમાનજીના આશીર્વાદ હંમેશા તેમના જન્મ સમયે તેમના પર પડે છે મિત્રો આ એપ્રિલ મહિનામાં તમારા જન્મ સમયે આખા મહિના દરમિયાન હનુમાનજીના આશીર્વાદ તમારી રાશિ પર રહેશે તેથી મિત્રો જો તમે જાણી જોઈને કે અજાણતા કોઈ ભૂલ કરી તમારે જાણે કરેલી કોઈ પણ ભૂલ માટે માફી માંગવી જોઈએ તમારી એક આદરપૂર્ણ ટિપ્પણી ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવશે હા મિત્રો યાદ રાખો કે તમે ઉચ્ચારો છો તે દરેક શબ્દ ક્યારેય વ્યર્થ નથી જતો નકારાત્મક હોય કે સકારાત્મક જો તમે સાચી ભક્તિથી ટિપ્પણી કરો છો તો તે ટિપ્પણી ભગવાન માટે આશીર્વાદ છે હા મિત્રો તે ભગવાનના ચરણોમાં એક યાચના બની જશે તેથી જો તમે તમારી કોઈ પણ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માંગતા હો ભલે તે અજાણ્યા હોય તો મિત્રો તમારે ટિપ્પણીમાં એકવાર જય હનુમાન લખવું જોઈએ અને તમારી સાચી ભક્તિ વ્યક્ત કરવી જોઈએ તમારે ફક્ત અમે કહીએ ત્યારે જ લખવાની જરૂર નથી તમારે તમારી ભક્તિ અને તમારી લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ હા મિત્રો આ સાથે ચાલો તમને બધાને જણાવીએ કે આ એપ્રિલ મહિનામાં જો તમે ખરેખર તમારા જીવનમાં રાજયોગનો પ્રભાવ ઈચ્છતા હોવ તો તમારે સમજવું જોઈએ કે ભગવાન ફક્ત આપવા તૈયાર છે પરંતુ એક લાયક બનવું જોઈએ એટલે કે તમારે સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ ઘણા લોકો પૂછે છે આપણા જીવનમાં સારા સમાચાર ક્યારે આવશે
હું કહું છું, જ્યારે તમારું મન ફરિયાદથી નિરાકરણ તરફ બદલાય છે, જ્યારે તમારો ચહેરો ભયમાંથી તેજમાં બદલાઈ જાય છે, જ્યારે તમારી આદતો હુટાહવાયાથી શિસ્તમાં બદલાઈ જાય છે, અને જ્યારે તમારી શ્રદ્ધા ફક્ત શબ્દોથી કાર્યોમાં બદલાઈ જાય છે, ત્યારે સારા સમાચાર દૂર નથી. એપ્રિલ મહિનો તમને કહે છે કે તમારે હવે તમારી જાતને તૈયાર કરવી જોઈએ, કારણ કે આવનારી પરિસ્થિતિને સંભાળવા માટે તમારે ઊર્જાની જરૂર છે. તમને માન, સંપત્તિ અને બીજું બધું મળ્યું છે, તમારે ઘમંડ ન બતાવવું જોઈએ. હા મિત્રો, જો તમને સંપત્તિ મળે પણ સમજદારીનો અભાવ હોય તો સંપત્તિ પણ કટોકટી બની જાય છે. તેથી મિત્રો, આખા મહિના દરમિયાન તમારે તમારી બાહ્ય પ્રગતિનું અવલોકન કરીને આંતરિક સ્થિરતા પણ કેળવવી જોઈએ. હવે હું આ મહિને તમને મળવાના મહાન સારા સમાચાર વિશે વાત કરી રહ્યો છું. ઘણા લોકો હાલમાં બાકી ચૂકવણીથી પરેશાન છે. તમને તમારા બાકી ભંડોળ પ્રાપ્ત થશે. કોઈ કામ અચાનક શરૂ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલો સોદો સાકાર થઈ શકે છે. ઘણા લોકો એવા છે જેમના જીવનમાં આ સમય તેમની નોકરીમાં સન્માન, જવાબદારી અને પ્રમોશન લાવી શકે છે.